રાજ્યમાં આગામી સમયમાં યોજનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને લઈને શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે। પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે રાજ્યભરમાં કુલ 140 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયા છે, જ્યાં પ્રશ્નપત્રોને અત્યંત ગુપ્તતા સાથે સીલ કરી દેવાયા છે। રાજ્યના સૌથી મોટા કેન્દ્ર એવા અમદાવાદ શહેરમાં કુલ 12 સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે। જો કે આ તમામ રૂમમાં 24 કલાક સીસીટીવી કેમેરા દ્વારા વોચ રાખવામાં આવી રહી છે। કોઈ પણ અનધિકૃત વ્યક્તિ આ વિસ્તારમાં પ્રવેશ ન કરી શકે તે માટે પણ સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ તમામ વ્યવસ્થાઓનું વ્યક્તિગત રીતે અને ટેકનોલોજીના માધ્યમથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પ્રશ્નપત્રોની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કમી ન રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ સતત સંપર્કમાં છે। પરીક્ષાના દિવસે નિર્ધારિત સમયે પ્રશ્નપત્રોને સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢવામાં આવશે। ત્યારબાદ પોલીસ સુરક્ષાના કાફલા સાથે આ પ્રશ્નપત્રોને જે તે પરીક્ષા કેન્દ્રો સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પેપર લીક જેવી ઘટનાઓ ન બને તે માટે પણ ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થનાર છે। તેના માટે બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે તમામ પ્રકારનું આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે। પરીક્ષા ગેરરીતિવિહીન અને શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટેની તમામ તૈયારીઓ થઈ ગઈ છે। જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક માન્ય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને એમાં જુદા જુદા વિભાગના જે અધિકારીશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીની સાથે સાથે એસટી, એએમટીએસ, આરોગ્ય વિભાગના તેમજ ટોરેન્ટ પાવર અને યુજીવીસીએલ વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે એમ તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવેલી છે। ટ્રાફિકની પણ સમસ્યા ન રહે તે માટે ટ્રાફિક પોલીસ અધિકારીશ્રીઓને પણ મિટિંગમાં બોલાવી તેમને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે। એટલે એ રીતે જોવા જઈએ તો અમદાવાદ શહેરમાં 347 જેટલા બિલ્ડિંગની અંદર 55,688 જેટલા વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવાના છે તે ખૂબ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે એમની તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે। એના માટે ખાસ કરીને મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીશ્રીના શુભેચ્છા સંદેશ પણ તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવેલા છે। સાથે સાથે હોલ ટિકિટ આપીને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે વિદ્યાર્થીઓ સારી પરીક્ષા આપે તે માટે એમને એમનું આયોજન કરવામાં આવેલું છે। સીબીએસઈ બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની અંદર 264 જેટલા પરીક્ષા કેન્દ્રો પર 78,180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। અમે તમામ કેન્દ્ર સંચાલકશ્રીઓની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે। એમની રૂબરૂ બેઠક બોલાવીને પરીક્ષાની જે એસઓપી છે, અમારો એક્શન પ્લાન છે, એની વિગતે વાત કરી છે। અને ખાસ વિદ્યાર્થીઓ માટે અમે દરેક પરીક્ષા કેન્દ્રોના લોકેશન જે છે એને લિંક અને QR કોડથી સ્કૂલોને શેર કરી છે, જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં કોઈ મુશ્કેલી ના પડે। માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય બંને અમારા શિક્ષણ મંત્રીશ્રી અને કલેક્ટરશ્રી સાહેબે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ આપ્યા છે। એ પણ અમે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ સાથે આપ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓએ ખૂબ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે। ખાસ જે અત્યારે અફવાઓ આવી રહી છે બોમ્બના રિલેટેડ, તો એની પણ અમે સુચારુ રીતે તમામ સૂચના આપી છે। અને આપણા જિલ્લાના અમારા નોડલ છે પોલીસ અધિક્ષક સાહેબ જેમ નિમ્યા છે, એમના કોઓર્ડિનેશન રહી અને જે એસઓપી છે એ મુજબ પણ અમે સૂચના આપેલી છે।